લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે, સાદું કાર્ડ નાખવું, મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાશે। જેને દારૂ પીવો હોય ને જે દારૂ પીને મજા કરવી હોય ને એને વાઢા મરી જાવ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓગળ ગામે આજે ઠાકોર સમાજનું બંધારણ જાહેર કરવામાં આવ્યું, જેમાં પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા। આ મંચ ઉપર ઠાકોર સમાજના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગેનીબેને સમાજનું બંધારણ રજૂ કર્યું હતું। આ બંધારણમાં લગ્ન સહિતના પ્રસંગોના નવા નિયમો જાહેર કરાયા હતા। ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે। લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે, સાદું કાર્ડ નાખવું, મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાશે। ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં। સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં। એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે, પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં। 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે, બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે। આ બેઠકમાં એવો પણ નિર્ણય કરાયો હતો કે સામાજિક બંધારણનો અનાદર કરનારને સમાજ વિરોધી ગણવામાં આવશે। આ સિવાય બેઠકમાં સમાજ વ્યસન મુક્તિ તરફ વળે તે અંગેના પ્રયત્ન પણ કરાયા હતા। કે જે દીકરીનું માગું આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીરો એ કુંવર એ વરરાજા વ્યસન તો નહીં કરતો ને। દીકરી જે ગાય જેવી દીકરી, જે લાડકોટથી ઉછરી દીકરી, અને જેને દારૂ પીવો હોય ને જે દારૂ પીને મજા કરવી હોય ને એને વાઢા મરી જાવ। બીજી દીકરીઓની જિંદગી ના બગાડો। કે આ વ્યસન મુક્તિ માટે કરીને સમાજે આગળ આવવું પડશે, આગેવાનોએ આગળ આવવું પડશે, સાધુ સંતોએ આગળ આવવું પડશે। નારી શક્તિ વધી, આ સમાજની હજારો મહિલાઓ વધી। મારી બળદેવજી તમને બધાને એક હાથ જોડીને વિનંતી છે કે સમાજ માટે કરીને આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિધવા થઈ રહી છે, તે બેન 3 બાળકો એ મેલીને સારાનો પિતા એ દારૂના રવાડે કે અન્ય બદીઓના કારણે મૃત્યુ પામે ને, ત્યારે એ પરિવારમાં અને બધાએ એ કોકના હાકલાને ટોકલા ખાય છે અને પછી કે તરીવરની દીકરી જિંદગી કઈ રીતે કાઢે એ વેદના છે। 4 જાન્યુઆરીના દિવસે ઠાકોર સમાજના બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત પણ કરાઈ હતી।